નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, શહેરથી નજીકના એક ગામમાં એક સ્ત્રી સાથે બનવા પામેલી એક સત્ય ઘટના. આ ઘટનાની કહાની સાંભળીને તમારું કાળજું કંપી જશે અને આંખ પણ ભીની થઈ જશે. તો મારી સૌને વિનંતી છે કે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો. આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે. નીતાબેન પોતાના સુમધુર કંઠે ભગવાનની આરતી કરી રહ્યા હતા. બાજુમાં જ તેમના પતિ ભવનભાઈ અને બાળકો ભાવિન, અંશુ અને પાયલ હાથ જોડીને ઊભા છે. આરતી પૂરી થયા પછી નીતાબેન બધાને પ્રસાદ આપે છે અને બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. બાળકો શાળાએ જવા માટે તૈયાર થાય છે. નીતાબેન બધા માટે નાસ્તો બનાવે છે. નાસ્તામાં સુરતના પ્રખ્યાત ખમણ જેવા ખમણ, પાટુડી અને ચા પરોઠા બનાવેલા છે. બધા વાતો કરતાં કરતાં નાસ્તો કરી રહ્યા છે. ત્યાર પછી બાળકો શાળાએ જતા રહે છે. ખૂબ જ હરિયોભર્યો પરિવાર છે, પણ કહેવાય છે ને કે દૂરથી ડુંગર રળિયામણા લાગે. બાળકોના શાળાએ જતાં જ ભવનભાઈ નીતાબેનને મારે છે. નીતાબેનથી સહન ન થતાં જોર જોરથી રડે છે. ત્યાં જ બાજુમાં રહેતા એક દાદીમાં આવીને છોડાવે છે અને નીતાબેનને પોતાના ઘરે લઈ જાય છે અને પૂછે છે કે દીકરી, દરરોજ તને તારો પતિ તને કેમ મારે છે? ત્યારે નીતાબેન કહે છે કે તેમને મારા પર શક છે કે હું કોઈની સાથે બોલું છું, એને મળવા જાઉં છું, એવું બધું, અને મારી પર આવો વહેમ રાખીને દરરોજ મને માર્યા કરે છે. હું શું કરું એ જ મને સમજાતું નથી. મારા બાપુજીના ઘરે જઈને તેમને હું દુઃખી કરવા નથી માગતી, અને કદાચ હું ત્યાં જાઉં તો મારા છોકરાનું શું? આવું વિચાર કરીને હું ત્યાં જતી નથી. જ્યાં સુધી મારાથી સહન થશે ત્યાં સુધી હું સહન કર્યા કરીશ. દાદીએ પૂછ્યું કે બેટા, આ બધું ક્યારથી થયું? તો નીતાબેન તેની આગળની આપવીતી કહી સંભળાવે છે કે હું 10 ધોરણ પાસ છું. મેં 10 પાસ કર્યા પછી હું મારા સપનાઓ પૂરા કરું એ પહેલાં તો મારા લગ્ન કરી દેવામાં આવ્યા. લગ્ન થયા ત્યારે મને કંઈ એટલી બધી ખબર નહોતી પડતી. તેઓ ગેરેજમાં કામ કરે છે અને ઘર ચાલે એટલું કમાય છે, એવું જાણીને મારા બાપુજીએ તરત જ મારા લગ્ન ગોઠવી દીધા. તેઓ એવું માનતા હતા કે જેમ બને તેમ દીકરીને જલ્દી સાસરે વળાવી દેવી જોઈએ. ત્યાર પછી હું કેટલા અરમાન અને ખુશીઓથી ભરેલા સપનાઓ લઈને સાસરે આવી. મને એમ હતું કે હું મારા બધા સપનાઓ પૂરા કરીશ, પણ અહીં આવ્યા પછી શરૂઆતમાં તો અહીંના રીત રિવાજ પ્રમાણે બધાને ઘરે બેસવા જવાનું, ચા પાણી પીવાના. આમ અમારી મહેમાન ગતિ 1 મહિના સુધી ચાલી. પછી ઘરે રહેવાનું થયું. કુટુંબમાં સાસુ સસરા, જેઠ જેઠાણી, તેમનો એક છોકરો, એક છોકરી અને સાથે નણંદ પણ ખરા. નણંદના તો લગ્ન થઈ ગયા હતા અને જે રાતથી હું અત્યાર સુધી ડરતી હતી, આખરે તે રાત આવી ગઈ. પછી અમે બંને એકબીજામાં ભળી ગયા. હું દરરોજ સવારે વહેલા ઉઠી જતી હતી અને ઘરનું તમામ કામ કરીને બધાને ટિફિન ભરી આપતી હતી. હું ખૂબ જ ખુશ હતી. તેઓ પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ સાંજે આવતા, હું તેમની રાહ જોતી, અમે સાથે જમતા. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતી હતી. પછી તો બસ દરરોજનો મારો આ નિત્યક્રમ બની ગયો હતો. હું મારા માટે સમય પણ નહોતી કાઢી શકતી, છતાં પણ હું બહુ જ ખુશ હતી. એક દિવસ મને અચાનક ચક્કર આવવા લાગ્યા અને ઉલટી જેવું થવા લાગ્યું. મને અશક્તિ જણાવા લાગી. મારા સાસુને કહ્યું તો તેઓ ખૂબ જ ખુશ થયા. મને થયું કે એક તો હું બીમાર છું અને તેઓ ખુશ થાય છે. પછી તેમણે મને સમજાવ્યું કે હું માં બનવાની છું. એક બાજુ હું ખુશ થઈ અને બીજી બાજુ મને એવો વિચાર આવ્યો કે હજી તો મને કંઈ ખબર પણ પડતી નથી, ત્યાં તો હું માં બનવાની છું. મારા અંતરમાંથી અવાજ આવ્યો, શું હું આ નવી જવાબદારી નિભાવી શકીશ? ત્યારે મારા અંતરાત્માએ જવાબ આપ્યો, હા, નિભાવી શકીશ. મેં પતિને વાત કરી તો એ પણ ખૂબ જ ખુશ થઈ ગયા. મને ઉઠાવીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા. મને ચુંબનોથી નવડાવી દીધી. આમ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો હું અનુભવી રહી હતી. મને બેસવામાં તકલીફ પડતી હતી, છતાં પણ હું મારા આવનાર બાળક માટે ખૂબ જ ખુશ હતી. એક દિવસ મને ખૂબ જ પીડા ઉપડી. મને દવાખાને લઈ જવામાં આવી. બહુ મહેનત અને અસહ્ય પીડા પછી મેં એક પુત્રને જન્મ આપ્યો. એના નાના નાના હાથ પગ જોઈને
હું ખુશીની મારી જોવા લાગી. મેં જ્યારે તેને મારા ખોળામાં લીધું ત્યારની એ પળો, એ આનંદ હું વર્ણવી શકતી નથી. બસ ત્યાર પછી હું બાળકમયી બની ગઈ હતી. મારા કેન્દ્ર સ્થાને બાળક સિવાય બીજું કંઈ હતું જ નહીં. ત્યારે હું બધું જ ભૂલીને તેને જોઈ રહી હતી. બાળક હસતું ત્યારે હું પણ હસતી. બાળક રડતું ત્યારે તેને છાનું કેમ રાખવું એ પણ હું શીખી ગઈ હતી. તેને સ્તનપાન કરાવવાનું, તેના કપડાં બદલવા, તેનું ધ્યાન રાખવું, તેની જરૂરિયાત પૂરી કરવી, આ બધું કરવાનું, સાથે સાથે ઘરનું કામ પણ કરવાનું. છતાં હું ખુશ હતી. તેનું નામ મેં ભાવિન રાખ્યું. તે સૌપ્રથમ મા શબ્દ બોલ્યો હતો. આ સાંભળીને મારો હરખ સમાતો ન હતો. હું ફરી તેને આ શબ્દો બોલાવતી અને તે કાલી ગેલી ભાષામાં બોલતો. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એક દિવસ તે 2 વર્ષનો થઈ ગયો. ત્યાં હું બીજી વાર ગર્ભવતી બની. ફરી એ જ સમયગાળો ચાલ્યો અને એક દીકરીને જન્મ આપ્યો. મેં તેનું નામ પાયલ રાખ્યું. પાયલ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે મારી જેવી દેખાવા લાગી. પહેલાંની જેમ જ બાળકની સાર સંભાળ સાથે ઘરનું કામ પણ મારે જ સંભાળવાનું હતું. અને આ વખતે તો 2 બાળકોની જવાબદારી હતી. ભાવિનના બાપુજી તો બસ સાંજે આવતા અને ખાઈ પીને સૂઈને સવારે ફરી પાછા કામ પર જતા રહેતા. આટલું ઓછું હોય એમ જેઠાણીને પરિવારથી અલગ થવું હતું એટલે એ ઘરમાં નાના મોટા ઝઘડા કર્યા કરે. આમ છતાં પરિવાર તૂટવાની બીકથી હું કંઈ બોલતી ન હતી. પરંતુ એક દિવસ પાયલથી થોડું દૂધ ઢોળાઈ જતાં એને મારી. હવે મારાથી સહન ન થતાં હું બોલી અને ઝઘડો વધી જતાં છેવટે અમે બધા અલગ થવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી અમે અહીં રહેવા આવ્યા અને હું તેમને ખર્ચા પાણીમાં મદદ મળી રહે એ માટે અહીં નજીકમાં જ છોકરીઓની હોસ્ટેલમાં જમવાનું બનાવવાનું કામ મળી જતાં ત્યાં જ હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પાયલ 3 વર્ષની થઈ ગઈ હતી અને ફરી પાછી એકવાર હું ગર્ભવતી બની. આ વખતે તો ડૉક્ટરે પણ ના પાડી કે તમે આ બાળક ના રાખશો. છતાં પણ મારી મમતા આડી આવી જતી. ડૉક્ટરે ખૂબ જ ધ્યાન આપવાનું કહ્યું અને આરામ પણ કરવાનું કહ્યું. પરંતુ આરામ તો થઈ શકે એમ હતો જ નહીં. બંને છોકરાઓની અને ઘરની જવાબદારી મારા માથે હતી. ક્યારેક ક્યારેક મારા સાસુ ઘરે આવતા તો મળીને જતા રહેતા. તેમના માટે હું ઘણી વાનગીઓ બનાવી રાખતી અને તેને આપી દેતી. આમ હું આખા ઘરની જવાબદારી સંભાળતી અને એક દિવસ મેં એક બાળકને જન્મ આપ્યો. ફરી પાછું એ જ ઘરની અને બાળકોની જવાબદારી. એ બાળકનું નામ અંશુ રાખ્યું. અંશુ 1 વર્ષનો થયો ત્યાં સુધી ઘરે રહી અને ફરી પાછી હોસ્ટેલમાં જોડાઈ ગઈ. ભાવિન પહેલાં ધોરણમાં ભણતો અને પાયલને બાલવાડીમાં મૂકી હતી. ફટાફટ હોસ્ટેલમાં જમવાનું બનાવીને ભાવિનને શાળાએથી લઈને ઘરે આવી જમવાનું બનાવી પાયલને લેવા જતી. ત્યારે અંશુને હું સાથે લઈ જતી. ઘરનું કામ પતાવી સાંજે 6 વાગે હોસ્ટેલમાં જઈ ફરી પાછું જમવાનું બનાવતી અને સાંજે 8 વાગે ઘરે આવી ઘરના સભ્યો માટે જમવાનું બનાવતી. સાથે સાથે છોકરાને પણ ભણાવતી અને ભાવિના બાપુજીના આવવાની રાહ જોતી. તે આવે એટલે અમે બધા સાથે જમવા બેસતા. જમીને આખા દિવસના થાકના કારણે અમે બધા સૂઈ જતા. આમ એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા. આમ ને આમ 12 વર્ષ ક્યારે નીકળી ગયા કોઈને ખબર પણ ના પડી. મારી જિંદગી ખુશીઓથી ભરેલી હતી. હું 3 બાળકો અને પતિ સાથે ખૂબ જ ખુશ હતી. પણ મને શું ખબર કે મારી આ ખુશીઓને કોઈની નજર લાગી ગઈ હતી. મને મોડે ખબર પડી કે હું બહાર કામ કરતી એ મારી સાસુ અને જેઠાણીને ગમતું નહીં. મને ખબર નહોતી કે તેઓ મારી આટલી બધી ઈર્ષા શા માટે કરે છે. ત્યાં તો બાજુમાં રહેતા પાડોશી કાંતાબેન સાથે મારો જીવ મળી ગયો. હું મારી સુખ દુઃખની વાતો એમને કહેતી અને તેમની વાતો એ મને કહેતા. એક દિવસ તેઓ ઘરે આવ્યા ત્યારે હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ. તેમણે મને કહ્યું કે તું ભવનભાઈને ત્યાં ન આવવા દેતી. મેં કહ્યું કે કેમ? એટલે તે કહે કે તારા સાસુ અને જેઠાણી તારા વિરુદ્ધ કાન ભંભેરણી કરે છે. કેમ કે તું હોસ્ટેલમાં જમવાનું બનાવવા જાય છે એ તેમને નથી ગમતું અને કહે છે કે તું ત્યાં કોઈ બીજા સાથે બોલે છે. એવું બધું કહેતા એને ત્યાં હું એક વસ્તુ લેવા ગઈ હતી ત્યારે મેં આ બધું સાંભળ્યું હતું. થોડીક વાર તો મને કંઈ સમજાયું નહીં અને કંઈ પણ ન સાંભળ્યું હોય એમ વસ્તુ લઈને ત્યાંથી આવતી રહી. કાંતાબેને જે વાત કરી એ વાત સાંભળીને હું તો રોવા લાગી. ત્યારે મને થયું કે એમને મેં મારી બાની જેમ રાખ્યા હતા અને મારી જ વિરુદ્ધ ખોટી કાન ભંભેરણી કરી
મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ હતી કે ખોટી રીતે મારી બદનામી કરવા લાગ્યા? કાંતાબેને મને ખૂબ જ ધ્યાન આપવાનું કહ્યું. આટલું કહીને તેઓ જતા રહ્યા. હવે તો મારા સાસુએ પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. ભાવિના બાપુજીએ ધીરે ધીરે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. હું મારા બા સાથે વાત કરું એટલે મારો ફોન લઈને જોવે. હું ક્યાં જાઉં છું એ પણ મારા ગયા પછી પાછળ પાછળ જોવા આવે. પણ આ બાબતની મને તો કંઈ ખબર જ ન હતી. ઘરમાં મારી સાથે સરખી રીતે બોલે પણ નહીં. હું ઘણીવાર બોલાવું કે પૂછું તો સરખો જવાબ પણ ના આપે. એક દિવસ તો હદ થઈ ગઈ. હોસ્ટેલમાં પૂછવા આવ્યા ત્યારે મારાથી સહન ન થતાં મેં બધું કહી દીધું. તો કહે કે તું મારી પાછળ પાછળ ધ્યાન રાખે છે એમ કહીને મને એક ઝાપટ મારી. બસ અહીંથી મને મારવાનું શરૂ કર્યું. હું કંઈ બોલી નહીં, કેમ કે છોકરાઓ સામે ઊભા હતા અને મને એમ કે હું સમજાવી દઈશ. હું દરરોજ તેમને ગમતું કામ કરતી, તે કહે તેમ જ કરતી, છતાં પણ કોઈ ફેર ના પડ્યો અને મારા પર વધારે શંકા કરવા લાગ્યા. હવે તો દરરોજ ઝઘડા થતા અને તેમનું મારવાનું પણ વધી ગયું હતું. દરરોજ સાંજે પથારીમાં પણ જાણે મારી સાથે બદલો લેતા હોય એ રીતે વર્તન કરતા. મને અસહ્ય દુખાવો થતો, પરંતુ હું મારા છોકરાઓ માટે બધું સહન કરી લેતી. પણ હું તેમની શંકા દૂર ના કરી શકી. અને કાલે હું દુકાને કરિયાણું લેવા ગઈ. ત્યાં દુકાનદાર તેને ઓળખતા હશે. તેમના વિશે તેઓએ પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો અને તેઓ આવ્યા તો તેમને થયું કે હું તેમની ફરિયાદ કરું છું એટલે તેઓએ મને અત્યારે મારી. એટલે દાદીમાં કહેવા લાગ્યા કે આટલી નાની અમથી વાતમાં આટલો બધો અત્યાચાર કરાય? દીકરી, તું અમારે ઘરે એને ચા પીવા લઈને આવજે, અમે તેને સમજાવીશું. ત્યાં તો દરવાજો ખખડ્યો. મેં દરવાજો ખોલ્યો તો ભાવિનના બાપુજી હતા. ત્યારે દાદીમાએ બોલાવ્યા અને સમજાવ્યા તો એ સમજી પણ ગયા હતા. પછી દાદીમા પોતાના ઘરે ગયા. નીતાબેને ક્યાં ખબર હતી કે આ ખુશી ક્ષણવારની જ હતી. તેઓ ઘરે ગયા એટલે ભવનભાઈએ પાછા તેમને માર્યા અને કહેવા લાગ્યા કે શું તારે મારા આખા ગામમાં ઢંઢોરો પીટાવો છે? આવું કહીને તેઓ મારતા રહ્યા. પછી નીતાબેનને જોરથી ધક્કો માર્યો તો તેમનો હાથ ભાંગી ગયો. તરત જ દવાખાને લઈ ગયા. અચાનક તેમના બા બાપુજી તેમને મળવા માટે આવ્યા. તેમને ઘરે ના જોતા તેઓ બાજુમાં પૂછે છે. ત્યાં કોઈને ખબર ન હતી એટલે દાદીમાના ઘરે પૂછે છે. ત્યારે દાદીમા મીઠો આવકાર આપીને એના ઘરે બેસવાનું કહે છે અને ચા પાણી પીવડાવે છે. ત્યારે દાદીમા નીતાબેન વિશેની બધી જ હકીકત કહી દે છે. ત્યારે તેમના બાપુજી કહે છે કે મારી દીકરીએ એકવાર પણ મને ના કહ્યું કે તેને આટલું બધું દુઃખ સહન કરવું પડે છે. ત્યાં તો નીતાબેન પણ આવ્યા અને તેમના બા બાપુજીને પોતાના ઘરે લઈ જાય છે. આ બાજુ સાસુ અને જેઠાણી ખોટી અફવા ફેલાવી દે છે કે તે છોકરાઓને લઈને ભાગી ગઈ છે. આમ જ્યાં સુધી તેમનો હાથ સારો ના થાય ત્યાં સુધી કોઈ આવવા દેતું નથી. જ્યારે તે આવે છે ત્યારે ભવનભાઈ પોતાનો જેટલો પણ સામાન હોય તે લઈ જાય છે અને નીતાબેન પોતાના પિયરમાંથી જે લાવ્યા હોય તે જ રહેવા દે છે. નીતાબેન આ જોઈને અવાક રહી જાય છે. નીતાબેન કહે છે કે તમારે જે જોઈએ એ લઈ જાઓ, પણ મારા છોકરા તો મારી પાસે છે ને? ભવનભાઈ કહે એ પણ હું લઈ જઈશ. તેમને આજુબાજુવાળા હિંમત આપે છે અને થોડા મહિના ખૂબ કઠોર મહેનત કરીને ફરી પાછું બધું વસાવી લે છે. તેઓ અને પાયલ સાડીઓ મંગાવીને ભરવાનું કામ કરે છે. ભાવિન પોલીસની તૈયારી કરતો હતો. અંશુ કારખાનામાં કામ કરવા લાગ્યો હતો અને હવે ખુદ તેઓ સાડીઓ મંગાવીને બધાને ભરવા માટે આપવા લાગ્યા. આ કામ પાયલને ખૂબ જ સારી રીતે ફાવી ગયું હતું. ત્યાં એક દિવસ ભવનભાઈ સામેથી આવે છે અને માફી માગે છે. આટલા સમય પછી પહેલી વાર નીતાબેન માટે એક સાડી અને બાળકો માટે થોડા રમકડાં લઈને આવે છે. કોઈ દિવસ નહીં અને આજે ભવનભાઈ ખૂબ મોંઘા રમકડાં નાના બાળકો માટે ખરીદી લાવ્યા. આ જોઈને નીતાબેનને ખૂબ જ હરખ થયો અને જાણે અત્યાર સુધી ભોગવેલા બધા જ દુઃખ એક જ ઝાટકામાં ભૂલી ગયા હોય એવી જ રીતે હાસ્ય કરીને પોતાના પતિ ભવનભાઈ તરફ જોતા રહ્યા. ભવનભાઈએ એના પરિવારને વાત કરી કે હવે તેમને હકીકતની જાણ થઈ ગઈ છે. બાકી એણે સાવ ખોટું બોલીને ઘર ભંગાવ્યું છે. એક સ્ત્રી હૃદય છે જે ક્યારેય તેમના પતિને દુઃખી થતા નથી જોઈ શકતી અને આ જ ખાસિયત હોય છે કે પોતાના સાથે ગમે તેટલો ગેરવ્યવહાર થાય, ગેરસન્માન થાય, છતાં પણ પોતાના પરિવાર અને પતિ
પાસે દિલ ખોલીને જ રહે છે અને એમના પર પોતાનું સર્વસ્વ જીવન અર્પણ કરી દે છે. ત્યારે નીતાબેન તેમને માફ કરીને આવકારે છે. તેઓ તો બધું ભૂલી ગયા હોય છે. ફરી પહેલાંની જેમ બધા રહેવા લાગ્યા. નીતાબેન ખૂબ જ ખુશ હતા. નીતાબેન કહે છે કે તમને ના ગમતું હોય તો હું હોસ્ટેલમાં જમવા બનાવવાનું છોડી દઉં. ત્યારે ભુવનભાઈ કહે છે કે ના, મને તો ગમે છે. આ તો મને તારા વિરુદ્ધ કાન ભંભેરણી કરી હતી એટલે મેં આવું કર્યું હતું, પણ હવે હું આવું ક્યારેય નહીં કરું. તે માફી માગવા લાગ્યા. અને નીતાબેન ગમે એમ તોય એક સ્ત્રી છે અને સ્ત્રીનું હૃદય ઝડપથી પીગળી જતું હોય છે. નીતાબેન તેમને માફ કરીને ગળે લગાડી દીધા. નીતાબેન તો ચિંતામુક્ત થઈ ગયા હતા અને કામ પર જવા લાગ્યા. એટલે તરત જ ભુવનભાઈએ કોઈને ફોન કરીને કહ્યું કે કામ થઈ ગયું અને લૂંચાઈ ભર્યું હસ્યા. ત્યારે ભુવનભાઈ છોકરાઓને ગીતાબેન વિરુદ્ધ કાન ભંભેરણી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તારી બા સારી નથી, તે કોઈ બીજા સાથે બોલે છે, તેની સાથે ભાગી જશે તમને મૂકીને, પછી તમે શું કરશો? પરંતુ છોકરાઓ તો પોતાની માને જાણતા જ હોય છે. તેઓ કહેવા લાગ્યા કે અમારી બા એવી નથી, તે ખૂબ જ સારા છે, તેઓ ક્યારેય એવું કરે જ નહીં. આમ છોકરાઓ માન્યા નહીં. ત્યારે ભુવનભાઈએ વિચાર્યું કે આવી રીતે છોકરાઓ નહીં માને. એક દિવસ તેમણે તેના મિત્રને થોડાક પૈસા આપીને કહ્યું કે તું આ કામ કરજે. પછી નીતાબેન એક દિવસ હોસ્ટેલ જતા હોય છે. ત્યારે તેનો મિત્ર તેમની પાસે જઈને ભુવનભાઈ વિશે પૂછે છે અને થોડી ઘણી બીજી વાતો કરે છે. આ બાજુ ભુવનભાઈ તેના છોકરાઓને તેની પાછળ જોવા લઈ જાય છે અને કહે છે કે તમે ખુદ જોઈ લ્યો કે તમારી બા કેવા ધંધા કરે છે. પછી પોતાના બીજા નંબર ઉપરથી ફોન કરે છે અને અવાજ બદલીને બાળકો ફોન ઉપાડે ત્યારે બોલે છે કે ક્યાં છો તું, મારી સાથે આવીશ કે નહીં, એવું બધું. આમ બાળકોને તેના બાની વિરુદ્ધ ભડકાવા લાગ્યા. નીતાબેનને તો આ બધું ક્યાંથી ખબર હોય. તેઓએ તો પોતાના પતિ ઉપર વિશ્વાસ મૂકીને ખુશીથી રહેતા હતા. એને તો તેના કામથી જ મતલબ હતો. તેમના પ્રત્યે બાળકોનું વર્તન બદલાઈ રહ્યું હતું. તે આ અનુભવી રહ્યા હતા. એક દિવસ પાયલે તેમને ગુસ્સામાં કહી દીધું કે અમને બધી ખબર છે કે તમને અમને મૂકીને જતા રહેશો. આ સાંભળીને નીતાબેન સ્તબ્ધ થઈ ગયા. એને કહેવા લાગ્યા કે આ બધું શું છે? ત્યારે પાયલે બધું જણાવી દીધું. ત્યારે નીતાબેનને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે ભુવનભાઈને કહ્યું કે આ બધું શું છે? ત્યારે તેઓ ખાલી હસ્યા અને જોઈને નીતાબેનને ખૂબ જ ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે ઝઘડવાનું શરૂ થયું. ભુવનભાઈ લાકડી લઈને તેમને મારવા દોડ્યા, પણ છોકરા ત્યાં આવી ગયા અને ભુવનભાઈએ ચાલાકી વાપરી લાકડી મને પકડાવી દીધી અને તેઓ ખોટે ખોટું રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મને બચાવો, આ મને મારી નાખશે. આમ છોકરાને થયું કે આ બધું મારી બા એ જ કર્યું છે. ભુવનભાઈ કહે છે કે હવે તો મારી સાથે આવશો ને? જોયું ને તમે તમારી નજર સામે કે તમારી બા કેવી છે. ત્યારે બાળકોએ કહ્યું કે હા બાપુજી, હવે અમે તમારી સાથે જ આવશું અને તમારી સાથે જ રહીશું. નીતાબેન બહુ સમજાવે છે પણ બાળકો કંઈ પણ સાંભળવા તૈયાર નથી. નીતાબેન ભુવનભાઈના પગે પડે છે અને સાચું બોલવા કહે છે. પણ ભુવનભાઈ તો પોતાની યોજના મુજબ આવ્યા હતા અને છોકરાઓને લઈને જતા રહ્યા. નીતાબેનને ખૂબ જ આઘાત લાગ્યો, કેમ કે તેઓ તો પોતાના બાળકો માટે જીવી રહ્યા હતા, પરંતુ હવે બાળકો જ તેમને મૂકીને જતા રહ્યા. તેમના બાપુજી આવ્યા અને તેમને હિંમત આપતા કહે છે કે દીકરી, હવે તું બીજા લગ્ન કરી લે. ત્યારે નીતાબેને કહ્યું કે ના બાપુજી, હું એક ભવમાં બે ભવ નહીં કરું. બીજા લગ્ન કરીને હું મારા બાળકોને નીચું જોવડાવવા નથી માગતી. તેમણે હિંમતથી સામનો કરવાનું નક્કી કર્યું. અત્યારે નીતાબેન એકલા રહે છે અને આત્મનિર્ભરતાથી જીવવા માગે છે. અત્યારે તેઓ સાડીઓનું વેચાણ કરે છે અને કોઈને પણ બોજ બનવા માગતા નથી. તેમને વિશ્વાસ છે કે એક દિવસ તેમના બાળકો જરૂર તેમની પાસે પાછા આવશે. તેમણે પોતાના બાળકોને કહ્યું કે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો. તેઓ ત્યારથી જ પોતાના છોકરાના લગ્ન માટે પૈસા ભેગા કરે છે. પોતાની દીકરી માટે ઘરેણાં પણ બનાવ્યા છે. મિત્રો, આ છે માતૃપ્રેમ. હજી પણ તેઓ એક આશા સાથે જીવી રહ્યા છે અને પોતાની જાત સાથે સંઘર્ષ કરે છે. સમયને જતાં ક્યાં વાર લાગે છે. અચાનક એક દિવસ ભુવનભાઈના બાને છાતીમાં દુખાવો થવા લાગ્યો. એટલે તરત તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચતા પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે.
હોસ્પિટલમાં હાજર ડૉક્ટર તપાસ કરીને તેમને મૃત જાહેર કરે છે. તેમના અંતિમ કાર્યની તમામ વિધિ ભુવનભાઈ અને તેના ભાઈ બંને મળીને પૂર્ણ કરે છે. ભુવનભાઈના છોકરાઓ અને ભુવનભાઈની જવાબદારી પણ તેમના ભાભી ઉપર આવી જાય છે. છોકરાઓ હવે તેમને કઠવા લાગે છે અને છોકરાઓ પર તે અત્યાચાર કરવાનું શરૂ કરે છે. છોકરાઓને સમયસર જમવાનું પણ નથી આપતા અને ક્યારેક ક્યારેક તો નાની એવી ભૂલમાં પણ માર ખાવાનો વારો આવે છે. છોકરાઓ જ્યારે પોતાના બાપુજીને ફરિયાદ કરે છે તો ઉલટાના ભુવનભાઈ પણ છોકરાઓ ઉપર ખીજાય છે અને કહે છે કે તમે ખોટા બહાના બનાવો છો. અચાનક એક દિવસ કાંતાબેન આ બધું જોઈ જાય છે ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે. સાંજના સમયે ભુવનભાઈના ભાભી શાકભાજી લેવા બજારમાં જાય છે ત્યારે કાંતાબેન 3 છોકરાઓને તેમના ઘરે બોલાવે છે અને તમામ હકીકત છોકરાઓને જણાવી રહ્યા છે અને કહે છે કે તમારા બા એકદમ સીધા સાદા સ્ત્રી છે. એ ક્યારેય પણ આવું કામ કરી શકે નહીં, પણ ઘરના સભ્યોની કાન ભંભેરણીને લીધે તમારા બાપુજી તેમનાથી અલગ થઈ ગયા છે અને તમને તેની સાથે ના રહેવા માટે તમારી સાથે ખોટું બોલીને આવું ષડયંત્ર રચીને તમને અહીં લઈ આવ્યા છે. ખરેખર તમારા બા નિર્દોષ છે. જો બની શકે તો તમે વહેલાસર તમારી બા પાસે જતા રહો. અહીં તમને દુઃખ સિવાય કશું જ મળવાનું નથી. સાંજે જ્યારે ભુવનભાઈ ઘરે આવે છે તો છોકરાઓ તેમને સાચી હકીકત જણાવવા માટે કહે છે. ત્યારે ભુવનભાઈ ઉશ્કેરાઈ જઈને છોકરાઓને મારે છે અને ધમકાવે છે. પરંતુ છોકરાઓ હવે બધું જ સમજી ગયા હોય છે અને તેઓ ત્રણેય ઘરેથી નીકળી જાય છે અને અડધી રાત્રે સીધા જ તેમના બા પાસે પહોંચી જાય છે. આમ અચાનક આવેલા 3 બાળકોને આવેલ જોઈને તેમને બાથમાં લઈ લે છે અને છોકરાઓ તેમને ભેટીને ખૂબ જ રડવા લાગે છે અને તમામ હકીકત પોતાની બાને જણાવે છે. આ સાંભળીને નીતાબેન ખૂબ જ દુઃખી થાય છે અને એક નિશાસો નાખે છે કે ભગવાન ક્યારેય તેમને સુખી નહીં કરે. મોટો દીકરો નીતાબેનને કહે છે કે બા, આપણી સાથે આટલું બધું બની ગયું છે તો હવે આપણે બાપુજી ઉપર પોલીસ કેસ કરવો જોઈએ અને તેમને સજા અપાવવી જોઈએ. ત્યારે નીતાબેન તેમને શાંત કરીને સમજાવે છે કે બેટા, કોઈએ કરેલા કર્મોની સજા આપવાવાળા આપણે કોણ? ભગવાન દ્વારકાધીશ બધું જ જુએ છે. તેના કર્મોની સજા તેને જરૂરથી મળશે. દ્વારકાધીશ એને ક્યારેય નહીં છોડે. એ ભલે ગમે તેવા હોય પણ તે તમારા પિતા છે. આટલો બધો સંઘર્ષ કરવા છતાં પણ નીતાબેને હાર માની નથી અને એક વાર પણ ખોટું પગલું ભર્યું નથી. જ્યારે જ્યારે તેઓ એકલા પડ્યા ત્યારે ત્યારે તેમની હિંમતે તેમને શક્તિ આપી અને તેઓ આત્મનિર્ભર બન્યા. ભુવનભાઈને ખબર પડી કે તેમના છોકરાઓ તેની બા પાસે જતા રહ્યા છે તો ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા અને તેણે રચેલા કાવતરા પર પાણી ફરી વળ્યું. બાળકો તેની બા સાથે રહેવા લાગ્યા. થોડા દિવસો પછી ભુવનભાઈને એના ભાઈ ભાભી સાથે પણ ઝઘડો થવા લાગ્યો. તેના ભાભીને હવે ભુવનભાઈનું ઘરમાં રહેવાનું પસંદ ન હતું, જેથી કરીને તેના મોટા ભાઈને કહીને ભુવનભાઈને ઘરમાંથી જતા રહેવા માટે કહી દીધું. આજે ભુવનભાઈ પોતાના કરેલા ખોટા કર્મોની સજા ભોગવી રહ્યા છે. ફરી એના બાળકો અને પત્ની પાસે જાય છે. નીતાબેનનું હૃદય તો વિશાળ હતું, પરંતુ આ વખતે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, કારણ કે હવે ભુવનભાઈનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો. નીતાબેનને ખબર ન હતી કે કઈ રીતે તેના મોટા દીકરાએ સમગ્ર ઘટના નજીકના પોલીસ સ્ટેશનને જણાવી દીધી હતી. હવે આ બધું કુદરતના લેખ કહો કે ભગવાનના આશીર્વાદ, પરંતુ ત્યાં રહેલા જે સિનિયર ઓફિસર હતા તે નાનપણના નીતાબેન સાથે સ્કૂલમાં ભણતા હતા અને નીતાબેનનું નામ સાંભળતા જ તેમને પણ તેમનું નાનપણ યાદ આવી ગયું. તેમણે પૂરી ઈમાનદારીથી આ કેસ હાથમાં લીધો. નીતાબેનની મુલાકાત પણ લીધી અને દરેક પ્રકારનું નિવેદન લઈને મહિલાઓ ઉપર અત્યાચાર કરવાના ગુનામાં ભુવનભાઈને સજા પણ કરવામાં આવી. પોલીસ સ્ટેશનમાં પત્ની અને બાળકો સાથેની મુલાકાતમાં ભુવનભાઈએ ખૂબ જ પસ્તાવો કર્યો અને પત્ની અને બાળકોના પગ પકડીને ખૂબ જ રડ્યા. પરંતુ બાળકો એના બાપુજીને સ્વીકારવા માટે તૈયાર ન હતા. એના કરેલા કર્મોની ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી હતી. આજના અમુક પુરુષો બીજાની વાતમાં આવીને પોતાની પત્ની સાથે ગેરવ્યવહાર કરે છે અને નિર્દોષ વ્યક્તિને આ બધું સહન કરવું પડે છે. સામે નીતાબેન જેવી આજ્ઞાકારી પત્ની કે જે હંમેશા પોતાના પતિ માટે જિંદગી જીવતી હોય
અને સાથે દરેક સ્ત્રીએ હંમેશા હિંમત રાખવી જોઈએ. ક્યારેય પણ મુશ્કેલીના સમયમાં અવળું પગલું ભરવું ના જોઈએ. ભગવાન દ્વારકાધીશ હંમેશા આપણી સાથે જ છે. સ્ત્રી એક એવી શક્તિ છે જે બધા જ દુઃખ વેઠીને ખુશીની છોડો ફેલાવે છે અને ક્યારેય ફરિયાદ પણ કરતી નથી. એક જ જીવનમાં તે ઘણા બધા પાત્રો ભજવી જાય છે, છતાં પણ ચહેરા પર નિરાશાની જગ્યાએ હંમેશા હાસ્ય જોવા મળે છે. તે પોતાના જીવનમાં 3 વખત જન્મે છે, એવું કહેવું કંઈ ખોટું નથી. એક તો સ્ત્રી તરીકે, બીજું પત્ની તરીકે અને ત્રીજું માતા તરીકે. આમ દરેક પરિસ્થિતિને અનુકૂળ અલગ અલગ વાતાવરણમાં રહેતા શીખી જાય છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.